રાજકોટના કેરાળી અને લુણાખરા ગામ પાસેથી પસાર થતી ભાદર નદી પ્રદૂષિત બની છે। તેની પાછળ જવાબદાર છે કેમિકલ માફિયાઓ। ભાદર નદી કેમિકલથી ઢંકાઈ ગઈ છે। નદી પર ફીણના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। ભાદર નદીમાં કાશ્મીર જેવો નજારો જોવા મળી રહ્યો છે। ભાદર નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતું હોવાનું ખેડૂતો અને લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। તેમજ અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી થતી ન હોવાનો પણ આક્ષેપ કર્યો છે। ભાદર નદીમાં કાશ્મીર જેવો નજારો થતા આસપાસના ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો પ્રદૂષિત પાણીથી જીવસૃષ્ટિને પણ નુકસાન પહોંચી રહ્યું છે। ભાદર નદી પ્રદૂષિત થતી હોવાથી જીપીસીબી કોઈ કાર્યવાહી ન કરતી હોવાનો આક્ષેપ પણ લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે, જેથી ભાદર નદીમાં પ્રદૂષિત પાણી બંધ કરવામાં આવે તેવી આસપાસના ગામના ખેડૂતો અને લોકોએ માંગ કરી છે। તો ભાદર નદીના આ દ્રશ્ય આપ જોઈ શકો છો। પાણીમાં ફીણ વળેલું હોય તેવું જોવા મળી રહ્યું છે। આ ભાદર નદી જાણે કેમિકલથી ઢંકાઈ ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો, જો કે ત્યાંના જે ખેડૂતો છે, લોકો છે, તેમણે રજૂઆત કરી છે, પરંતુ તેમની રજૂઆત છે તે સાંભળવામાં નથી આવી રહી તે પ્રકારના આક્ષેપો ત્યાંના લોકો કરી રહ્યા છે। પરંતુ આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેમિકલ માફિયાઓ જે રીતે બેફામ બન્યા છે અને કેમિકલ છોડવામાં આવતું હોવાના કારણે નદી પ્રદૂષિત બની છે। જાણકારી મેળવીશું સંવાદદાતા મુનાફ પાસેથી। મુનાફ, લોકો આક્ષેપ કરી રહ્યા છે કે આ જે નદીમાં કેમિકલ છોડવામાં આવે છે તેના દ્રશ્યો પણ જોઈ શકાય છે, ફીણ વળી ગયું છે અને જીપીસીબી કોઈ કાર્યવાહી નથી કરતી તેવું કહેવામાં આવી રહ્યું છે। શું જાણકારી? બિલકુલ ચોક્કસ। જેતપુરના પ્રદૂષણ માફી બન્યા છે, બેફામ બને કેરારી અને લુણાખરા ગામ પાસેથી પસાર થતી ભાદર નદી આખી પ્રદૂષિત બની છે। ભાદર નદીમાં કાશ્મીર જેવો નજારો જોવા મળ્યો છે। ભાદર નદી કેમિકલમાં ટકાઈને ફીણાના ગોટા ગોટા જોવા મળ્યા હતા। ભાદર નદીના કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતું હોવાનો ખેડૂતોનો લોકોનો આક્ષેપ છે કે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી થતી ન હોવાનું આક્ષેપ કરવામાં આવ્યું છે। દર વર્ષે આ જ પરિસ્થિતિ દૂષિત પાણી ભાદરના નદીમાં છોડતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યું છે। કેટલાક કેમિકલ માફિયા દ્વારા તો પ્રદૂષિત પાણી છોડવામાં આવતા હોવાનો આક્ષેપ છે, પણ ભાદર નદી અને કાશ્મીર જેવા નજારો થતા આસપાસના ખેડૂતો પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। જે પ્રદૂષિત પાણીથી જીવ અને સૃષ્ટિ નુકસાન અને જે જમીનો છે તે બંજર બનતી હોય છે। માલધારીઓ અનેક લોકો ઢોરને પાણી જે રોગથી રોગચાળો થતો હોય છે। ભાદર નદીને પ્રદૂષિત થતી હોવાથી જીસીબી કોઈ કાર્યવાહી કરતો નથી। ભાદર નદી પ્રદૂષિત પાણી બંધ કરવામાં તેવી આસપાસના ખેડૂતો લોકોની માંગ છે કે પ્રદૂષિત અનેક બીમારી થતી હોય છે, ભોગ બનતા હોય છે, ચામડી કે કેન્સર જેવા બીમારી થતી હોય છે, છતાં તંત્ર દ્વારા કોઈ જાતની કામગીરી ખાલી માત્ર સેમ્પલ લઈ અને સંતોષ માનતી હોય છે, છતાં કોઈ જાતની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવતી નથી। ખેડૂતોની જે જમીન છે તે જમીન બંજર બની જતી હોય છે, છતાં હજી સુધી આ કોઈ નિરાકરણ આવતું નથી, કોઈ જાતના પગલા લેવામાં નથી આવતા। જે ખેડૂતો છે તે લોકો એવી માંગ કરી રહ્યા છે કે પ્રદૂષણથી ક્યારે છુટકારો મળશે। બિલકુલ મુનાફ, આભાર આપનું જાણકારી આપવા માટે। તો પંચાલ સમાજની પહેલને પાટીદાર સમાજનું સમર્થન। વિશ્વ ઉમિયાધામના પ્રમુખે પહેલને આવકારી છે। સિંગલ ચાઇલ્ડ અને નો ચાઇલ્ડનો ક્રેઝ ખતરનાક છે। પરિવારમાં એકથી વધુ બાળકો હોવા જોઈએ। સિંગલ ચાઇલ્ડના કારણે અનેક સામાજિક સમસ્યાઓ ઉદ્ભવે છે। બીજું સંતાન કરનારને ઇનામ આપવાની પંચાલ સમાજે જાહેરાત કરી છે। 25,000નું ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે। તો વિશ્વ ઉમિયાધામના પ્રમુખે આ પહેલને આવકારી છે। પંચાલ સમાજે જે જાહેરાત કરી એ ખરેખર ખૂબ જ આવકારદાયક અને પ્રશંસનીય ગણી શકાય। તેમણે તેમના સમાજમાં બીજા બાળક માટે આર્થિક સહાય આપવાની જે જાહેરાત કરી અને સમગ્ર સમાજને એક સંદેશ આપ્યો છે। આજે આધુનિકતાના નામે હિન્દુ સમાજની અંદર જે સિંગલ ચાઇલ્ડ અને નો ચાઇલ્ડનો જે ટ્રેન્ડ ચાલ્યો છે એ સામાજિક લેવલે, રાષ્ટ્ર લેવલે કેટલો ખતરનાક છે એની કદાચ આપણને આજે ખબર નથી।